શહેરના આજવા રોડ ટેલિફોન ઓફિસની બાજુમાં પાણીની ટાંકી પાસે રમણલાલની ચાલીમાં શ્રી વીર ભાતીજી મહારાજનું મંદિર આવેલ છે. આ મંદિર લોકોમાં આસ્થાનું કેન્દ્ર છે. છેલ્લા 3 વર્ષથી આ મંદિરમાં વિવિધ કાર્યક્રમ સાથે ભંડારાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ શ્રી વીર ભાતીજી મહારાજના મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને સાંજના મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પ સહિતની પ્રવૃત્તિ, સામાજિક સેવાઓનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં સ્થાનિક યુવાનો ઉત્સાહભેર ભાગ લે છે. સ્થાનિક અગ્રણીઓ દ્વારા સમગ્ર આયોજન સંદર્ભે માહિતી આપી હતી. જય માતાજી, જય ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ. રમણલાલની ચાલી, આજવા રોડ, પાણીની ટાંકી, શાંતિવન વિદ્યાલયની પાછળ ક્ષત્રિય વીર ભાતીજી મહારાજનું પૌરાણિક મંદિર આવેલ છે, જે અમુક વર્ષો પહેલાં અમે ચારણ વિધિ કરીને નવેસરથી પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હતી. છેલ્લા 3 વર્ષથી અમે મહાપ્રસાદીનું આયોજન કરીએ છીએ અને હજારોની સંખ્યામાં લોકો પ્રસાદનું વિતરણ કરે છે અને પ્રસાદ આરોગ્ય છે. આ દિવસે સેવાભાવી બધા કામ કરીએ છીએ. આ વિસ્તારમાં હંમેશા કંઈક ને કંઈક નવી નવી પ્રવૃત્તિ કરતા જ રહીએ છીએ. બ્લડ ડોનેશન કેમ્પથી લઈને સરકારી યોજનાઓના અલગ અલગ કેમ્પ પણ કરતા રહીએ છીએ અને છેલ્લા 3 વર્ષથી મહાપ્રસાદીનું આયોજન અહીંયા ચાલુ જ છે. અને આપના માધ્યમથી હું વડોદરા શહેરની જનતાને વિનંતી કરીશ, આજના દિવસે આપ શ્રી દરેક મોટી સંખ્યામાં આવો અને બાપજીના આશીર્વાદ લઈ પ્રસાદ આરોગો. આપના આગમન સુધી પ્રસાદનું વિતરણ ચાલુ જ રહેશે. જો આ મંદિર બહુ જ પૌરાણિક છે. આજથી લગભગ 60 વર્ષથી હું જોતો આવ્યો છું. અત્યારે એનો જીર્ણોદ્ધાર કરીને મોટું બી કર્યું છે. તો અને છેલ્લા 3 થી 4 વર્ષથી ભંડારાનું આયોજન કરીએ છીએ. એ ભાવિક ભક્તો, આપણી હિન્દુ પ્રજા ભેગી થાય છે. તો અને બાજુની નરસિંહ કૃપાથી એકતાનો સંપ અહીંયા રહે છે.